વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી એમાં આપણે આજે આગળ અભ્યાસ કરીશું. દાખલા નંબર 9. આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધો. વિદ્યાર્થી મિત્રો, આ ઘડિયાળ બતાવી છે. હવે ઘડિયાળમાં 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12. આવી રીતે કુલ એમાં 12 ભાગ છે. હવે ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરી અને ફરી પાછો 12 પર પહોંચે ત્યારે જે ખૂણો બને એ 360 અંશનો ખૂણો બને. એનો અર્થ એમ થયો કે ઘડિયાળનો કાંટો 12 ભાગ ફરે એટલે 360 અંશનો ખૂણો બને. એટલે યાદ રાખવા માટે 12 ભાગ બરાબર 360 અંશ. તો આના સંદર્ભમાં આપણે દાખલા ગણવાના છે. દાખલા નંબર 2. ઘડિયાળમાં 9 વાગ્યા છે. તો રકમમાં દર્શાવ્યા પ્રમાણે બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. એટલે 12 ઉપર જે કાંટો છે તે અને 9 ઉપર જે કાંટો છે એની વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે ભાઈ 12 ભાગ બરાબર 360 અંશ.
હવે ઘડિયાળમાં 9 વાગ્યા છે એટલે 3 ભાગ થાય. 9 થી 10 સુધીનો એક ભાગ, 10 થી 11 સુધીનો બે ભાગ, 11 થી 12 સુધીના 3 ભાગ. એટલે અહીંયા આપણે લખીએ કે 3 ભાગ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. બરાબર 3 ગુણ્યા 360 ક્રોસ ગુણાકાર કરવાનો છે. 3 ગુણ્યા 360 છેદમાં 12 બરાબર 3 ગુણ્યા 36 ગુણ્યા 10 છેદમાં 12. તો 36 ના અવયવ પાડીએ તો 12 ગુણ્યા 3. હવે આ 12 ઉડી જશે અને જવાબ આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 10 બરાબર 90°. તો ઘડિયાળમાં 9 વાગે 90°નો ખૂણો બને. બીજી રકમ છે એક વાગે કેટલો ખૂણો બને. તો 1 વાગે એટલે 1 ભાગ થાય. હવે આપણે ગણતરી કરીએ. બાર ભાગ બરાબર 360°. માટે 1 બરાબર કેટલું? 1 ગુણ્યા 360 છેદમાં 12 36 12 ગુણ્યા 3 ગુણ્યા બરાબર 30°. 1 વાગે ખૂણો બન્યો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે જાતે ગણવાનો છે. તમને સમજૂતી આપી દઉં છું. ઘડિયાળમાં 6 વાગ્યા છે. અહીંયા હું તમને માહિતી લખી આપું છું કે 6 વાગે કેટલા ભાગ થાય. આપણે ગણતરી કરીએ તો 6 વાગે 12 થી 1 2 3 4 5 6 6 વાગે 6 ભાગ. તો એને ધ્યાનમાં રાખી અને તમારે ગણતરી કરી દાખલો જાતે ગણવાનો છે.
લંબ રેખાઓ બે રેખાઓ એવી રીતે છેદે કે તેમની વચ્ચેનો ખૂણો 2 અંશ કાટખૂણો બને તો તે લંબ રેખાઓ કહેવાય. આકૃતિ દોરીને સમજીએ. આ એક રેખા છે. આ બીજી રેખા છે. આ બંને રેખાઓ એકબીજાને છેદે છે અને જ્યાં છેદે ત્યાં 2 અંશનો ખૂણો બને છે. એટલે આ ખૂણો 2 અંશનો બને છે, કાટખૂણો બને છે. એટલે આવી રેખાઓને લંબ રેખાઓ કહેવાય. છેદતી બે રેખા વચ્ચે 90 અંશનો ખૂણો બને તો જ તે લંબ રેખાઓ કહેવાય. હવે ઉદાહરણ લઈએ આપણે કે તમારી માપપટ્ટી, આપણી જે માપપટ્ટી છે એ આ પ્રકારની છે. તો એ માપપટ્ટીના જે ચારેય ખૂણા છે એ લંબ રેખાઓ કહેવાય, પરસ્પર કાટખૂણો બનાવે છે એટલે લંબ રેખાઓ કહેવાય. બીજું ઉદાહરણ કે ઓષ્ટકાળ. અથવા તો લંબચોરસ કાગળ કે ચોરસ કાગળ, એના ચારેય ખૂણા એ કાટખૂણો બનાવે છે. ત્રીજું ઉદાહરણ લઈએ કે આપણે ઘરમાં દિવાલો, બે દિવાલો ભેગી થતી હોય તો એમની વચ્ચે પણ કાટખૂણો બને છે. જો બે રેખાઓ, રેખા AB અને રેખા CD, આ રેખા AB અને આ રેખા CD લંબ હોય તો તેને સંકેતમાં પહેલા રેખા લખવાની, કોઈ પણ રેખા લખી શકાય. તમે રેખા AB લખો અથવા રેખા CD લખો. પછી એની વચ્ચે જે નિશાન છે એ લંબનું છે. લંબનું નિશાન ઊભો લીધો અને નીચે આડો લીધો એટલે કે ઊંધો ટી એ લંબ કહેવાય. અને આ રેખા સીધી છે. હવે આને તમે આ રીતે પણ લખી શકો. રેખા સીડી લંબ રેખા AB.
દાખલા નંબર 1, નીચેની કઈ પ્રતિકૃતિઓ લંબ રેખા દર્શાવે છે કે ટેબલની સપાટીની આસપાસની બાજુ? તો ટેબલની સપાટીની આસપાસની બાજુ આ ટેબલનો ઉપરનો ભાગ અને પાસેની એટલે આ એક અને એની પાસેની આ, પછી આ એક એની પાસેની આ. તો પાસેની બાજુઓ વચ્ચેનો જે ખૂણો છે એ લંબ રેખા છે. એટલે જવાબમાં આવશે લંબ રેખા છે. રેલવે ટ્રેકના પાટા, તો રેલવે ટ્રેકના પાટા એ એકબીજાને સમાંતર હોય છે. તે બંને ક્યારેય છેદતા નથી, એટલે તે લંબ રેખાઓ નથી. અંગ્રેજી મૂળાક્ષર L આકૃતિ પરથી જ ખ્યાલ આવ્યો કે L નો આકાર T જેવો છે, એટલે લંબ રેખા છે. મૂળાક્ષર V લંબ રેખા છે. રેખાખંડ PQ એ રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે. આપણે આકૃતિ જોઈએ. રેખાખંડ PQ અને રેખાખંડ XY એ બિંદુએ છેદે છે, એટલે આ બંને રેખાખંડ જ્યાં ભેગા થાય એ બિંદુ છે. और PAY આ માપ કેટલું થશે? તો આ માપ થશે 90°, કારણ કે લંબ રેખાખંડ છે. લંબ રેખાખંડ એકબીજાને હંમેશા કાટખૂણે છેદે છે.
દાખલા નંબર 3 કંપાસ પેટીના બે કાટખૂણિયા એની આકૃતિ દોરું છું. એમાં રચાતા ખૂણા અને એના માપ કેટલા હશે તેમાંના કોઈ એક ખૂણાનું માપ સરખું હશે. તો આકૃતિ પરથી આપણે માહિતી મેળવીએ. કંપાસ પેટીના બે કાટખૂણિયા છે. આ કાટખૂણિયામાં આનું માપ 90 અંશ આવશે. કાટખૂણો છે માટે અહીંયા પણ કાટખૂણો છે એટલે આ માપ પણ 90 અંશ આવશે. હવે આ કાટખૂણિયામાં આ ખૂણાનું માપ 45 અંશ અને આ ખૂણાનું માપ 45 અંશ. હવે આ કાટખૂણાનું આ ખૂણાનું માપ 30 અંશ અને આ ખૂણાનું માપ 60 અંશ. ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થવો જોઈએ. અહીંયા પણ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થવો જોઈએ અને ગણિત થઈ જશે. હવે આ કાટખૂણિયું છે એમાં ખૂણાના માપ 45 અંશ 90 અંશ અને 45 અંશ થાય. આ કાટખૂણિયામાં ખૂણાના માપ 30 અંશ 90 અંશ અને 60 અંશ થાય. તો બીજો પ્રશ્ન છે, શું તેમાંના કોઈ ખૂણાનું માપ સરખું હશે? હા, તો તેમાંનો એક ખૂણો કાટખૂણો 90 અંશ તેનું માપ સરખું હશે.
આકૃતિ દોરેલી છે આ રેખા L છે તેને લંબ રેખા M છે અને રેખા ઉપર બિંદુઓ દર્શાવેલા છે હવે એક બિંદુથી બીજા બિંદુ વચ્ચેનું અંતર 1 એકમ ગણાય A થી B વચ્ચેનું B વચ્ચેનું અંતર 1 એકમ B થી C વચ્ચેનું અંતર 1 એકમ હવે તેના ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન કે CE બરાબર EG છે આકૃતિમાં તો પહેલા તો આપણે CE નું માપ શોધીએ તો અહીંયા લખીએ આપણે CE બરાબર જો આકૃતિમાં CE તો CE ની વચ્ચે D છે એટલે CE એ CD અને DE નો સરવાળો છે એટલે CE બરાબર CD પ્લસ DE CD નું માપ 1 DE નું માપ 1 જવાબ હવે 2 હવે EG EG તો EG માં પણ EF અને FG નો સરવાળો છે EF નું માપ પણ 1 અને FG નું માપ પણ 1 જવાબ આવે 2 બંનેના માપ સરખા છે રેખાખંડ PE એ રેખાખંડ CG નું દ્વિભાજન કરે છે દ્વિભાજન એટલે બે સરખા ભાગ તો પહેલા તો રેખાખંડ PE આપણે જોઈએ આકૃતિમાં રેખાખંડ PE એ રેખાખંડ L ને લંબ છે હવે એનું દ્વિભાજન એટલે દ્વિભાજન કરે એટલે બે સરખા ભાગ થાય તો હવે આપણે લખીએ કે રેખાખંડ PE લંબ રેખાખંડ L છે એટલે રેખાખંડ PE લંબ રેખાખંડ L છે હવે રેખાખંડ L પર A B C D એમ ચાર બિંદુઓ છે અને તેની જમણી બાજુએ E જમણી બાજુએ F G H એમ ચાર બિંદુઓ છે હવે આપણે રેખાખંડ CG લઈએ और रेखाखंड PE लंब L છે તેથી રેખાખંડ PE લંબ CG થાય એટલે CG ના બે સરખા ભાગના છે આપણે માપ શોધીએ रेखाखंड PE ये CG ने ए बिंदुમાં છેદે છે તેથી CE બરાબર CD प्लस DE बराबर 1 + 1 बराबर 2 હવે
EG બરાબર EF પ્લસ FG બરાબર 1 પ્લસ 1 બંનેના માપ સરખા છે. CE બરાબર EG બરાબર 2 તેમજ C ડેશ E ડેશ G એટલે ત્રણેય બિંદુઓ એક જ રેખા પર છે. હોવાથી કહી શકાય કે રેખાખંડ PE નું દ્વિભાજન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ પર જે પ્રશ્ન લખું તેના દાખલા તમારે ફરીથી નોટમાં